વિઝિટ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આગોતરા જામીન માંગવામાં આવ્યા છે। એ જ મામલે વિગતો મળી રહી છે। ભૂપેન્દ્ર ઝાલા પોતે સેવાભાવી આગેવાન છે તે પ્રકારે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે। પોલીસે કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાનો દાવો છે અને માત્ર બદ ઇરાદો રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નનામી અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી તે કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો છે। તેમનો હેરાનગતિ અને છબી ખરડાવવા માટે ફરિયાદ નોંધી હોવાનો દાવો ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કરાયો છે। કોઈપણ ફરિયાદી કે ભોગ બનનાર સામે આવ્યું જ નથી તો ઉહાપો કેમ? આ પ્રકારનો સવાલ તેમણે સર્જી દીધો છે। રોકાણકારોના પૈસાનો દુરુપયોગ થયો હોય એવો બનાવ પણ સામે નથી આવ્યો તેવું ભૂપેન્દ્ર ઝાલાએ કહ્યું છે। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, શું કહું છે આખરે હવે ભૂપેન્દ્ર ઝાલાએ? કારણ કે એક તરફ આખું મસમોટું કૌભાંડ છે, એજન્ટ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હવે પોતે સેવાભાવી વ્યક્તિ હોવાનું અત્યારે વાત કરી રહ્યો છે ભૂપેન્દ્ર ઝાલા। બિલકુલ થી વિધિ, રાજ્યભરમાં 6000 કરોડથી વધારેનું કૌભાંડ મચાવી રાજ્યભરનો ચકચારી કેસ અને તેમાં પણ જે ભૂપેન્દ્ર ઝાલા છે તે છેલ્લા કેટલાય દિવસથી પોલીસ પકડથી દૂર છે, નાસ્તો ફરી રહ્યો છે। પરંતુ ગઈકાલે તેના દ્વારા જે કોર્ટમાં આગોતરા જામીન છે તે મૂકવામાં આવ્યા છે અને આગોતરા જામીનમાં જે રજૂઆતો છે તે કરવામાં આવી છે તેનાથી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી રહી છે। પોતે 18થી વધારે કોલેજનો સંચાલક છે, 4000થી વધારે વિદ્યાર્થીઓ તેમાં ભણી રહ્યા છે અને તેમાં પણ પોતે અનેક સેવાઓ કરી હોય તે પ્રકારના દાવાઓ છે તે કરવામાં આવ્યા છે। ન માત્ર દાવાઓ પરંતુ અનેક જમીનનો તે માલિક છે તે પણ અંદર દર્શાવવામાં આવ્યું છે અને આ જ આધારે દાદ માંગવામાં આવી છે કે અત્યાર સુધી તેણે અનેક સેવાકીય કાર્યો છે તે કર્યા છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદ ફક્ત અને ફક્ત માલાફાઇડ ઇન્ટેન્શન રાખીને નોંધવામાં આવી છે। નનામી અરજીને આધારે સમગ્ર પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે તે પણ તેને આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આ પ્રકારની ફરિયાદ છે તે નનામી અરજીના આધારે ન નોંધી શકાય તે પ્રકારે પણ તેના દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત અનેક એવા દાવાઓ છે તે તેના દ્વારા કરવામાં આવ્યા છે જેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ ફરિયાદી કે ભોગ બનનાર સામે આવ્યું જ નથી કે જેની સાથે છેતરપિંડી થઈ હોય। આ ઉપરાંત અત્યાર સુધી એક પણ એવો કેસ નથી આવ્યો કે જેણે આ પોન્જી સ્કીમમાં પૈસા રોક્યા હોય અને તેના પૈસાનો દુરુપયોગ થયો હોય, તેના નાણાંનો વ્યય થયો હોય, એટલે કે ઇન્વેસ્ટર્સે પૈસા આપ્યા હોય અને તેનો દુરુપયોગ થયો હોય તેવો પણ હજી સુધી એક પણ બનાવ સામે આવ્યો નથી। તે તેને કોર્ટમાં દાદ માંગવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે કોર્ટ દ્વારા નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે અને આવતીકાલે આ સમગ્ર મામલે વિગતવાર દલીલો છે તે બંને પક્ષે રજૂઆત કરવામાં આવશે। પરંતુ ખૂબ ચર્ચાસ્પદ કેસ રાજ્યનો, તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે પોન્જી સ્કીમ એટલે કે બીજલ ગ્રુપનો સંચાલક છે તે પાછળના કેટલાય દિવસથી પોલીસ પકડથી દૂર છે, તેના દ્વારા જે આગોતરા જામીન મૂકવામાં આવી છે તેમાં સેવાકીય કાર્યોના મસમોટા દાવાઓ કરવામાં આવ્યા છે અને પોલીસ પર પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ માલાફાઇડ ઇન્ટેન્શનથી આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે। બિલકુલ રોનક, આભાર તમામ માહિતી બદલ। જોઈ રહેશે કે આવતીકાલે દલીલોમાં આખરે કયા પ્રકારની વિગતો રજૂ કરવામાં આવે છે।